આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે સરદાર પટેલ વિદ્યાભવનના 58માંથી 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। મારી દીકરીને A1 આવ્યો છે અને મને બહુ આનંદ થાય છે કે મારા પ્રિન્સિપલ મેડમ મયુરીબેન છે ને એનો પણ મને બહુ સપોર્ટ રહ્યો છે અને બાબુભાઈ રાદડિયા સાહેબ છે એનો પણ મને બહુ સપોર્ટ રહ્યો છે અને એ મારા શિક્ષક હતા અને ત્યાર પછી મેં મારા દીકરા અને દીકરીને અહીંયા સ્કૂલમાં બેસાડ્યા અને આજે સરદાર પટેલ વિદ્યાભવનમાં ભણે છે અને મારા દીકરાનું રિઝલ્ટ પણ બહુ સરસ આવેલું હતું અને અત્યારે મારી દીકરીનો A1 ગ્રેડ આવેલો છે। તમારા દીકરા દીકરીનું પરિણામ ઉચ્ચ હતું અને તમે પણ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો, કેવું લાગે? મેં બાબુભાઈ રાદડિયા સાહેબને હેઠળ મેં અભ્યાસ કર્યો છે અને પછી ત્યાર પછી હું એડમિશન લેવા આવી ત્યારે મને અહીંયા સરને મેં જોયેલા અને ત્યારે સરે મને એમ કીધું તું ટેન્શન મૂકી દે, તારા દીકરા દીકરીને અહીંયા મૂકી દે, એટલે મેં સરના ભરોસે જ મૂકી દીધી। વિદ્યાર્થીમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે 12મું ધોરણ એટલે વિદ્યાર્થીઓને સેકન્ડ વળાંક, 10મા ધોરણ પછી 12મા ધોરણના રિઝલ્ટમાં બહુ ઉત્સાહી વિદ્યાર્થીઓ છે। અમારે સ્કૂલમાંથી ટોટલ 58 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા, એમાંથી A1 વિદ્યાર્થીઓ 12 આવ્યા છે અને A2 વિદ્યાર્થીઓ 19 આવ્યા છે। એટલે A1 વિદ્યાર્થીઓમાં દર 4 વિદ્યાર્થીએ અમારી શાળામાં એક વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે। એમાં અમારી શાળાના ટ્રસ્ટીઓનું આખું ફ્રેમિંગ, આચાર્ય અને એડમિન આખું એનું મેનેજમેન્ટ અને વિદ્યાર્થીની મહેનત, વિદ્યાર્થીની સાથે સાથે વાલી પણ એની સાથે પુષ્કળ મહેનત કરતા હતા, એટલે અમે આ પરિણામ લાવી શક્યા છીએ। સાહેબ, અમુક વિદ્યાર્થીઓનું પરિણામ થોડું ઓછું આવ્યું છે, તેઓ હતાશ થયા છે, તો એ વિદ્યાર્થીઓને શું કહેશો? આમાં રિઝલ્ટ આ જિંદગીનું રિઝલ્ટ નથી, એટલે હતાશ થવાનો કોઈ પ્રશ્ન નથી। પરિણામ તો નબળું અને સારું આવ્યા જ કરે છે, પણ હતાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે ત્યાર પછીના જીવનની અંદર આગળ ઘણા બધા એવા વળાંકો આવશે કે જેમાં પોતે સક્સેસ પ્રાપ્ત કરી શકે છે।